બેસાડી અને ચરણમાં બેસીને ધર્મરાજે કીધું કે પ્રભુ પાછા આવ્યા, મને બહુ ગમ્યું. અને પછી તો એવો દાવો કરી નાખ્યો ધર્મરાજે કે હું એનો પૂજારી છું, મારા પ્રેમને ખાતર પ્રભુ પાછા આવ્યા. ત્યાં તો અર્જુન ઉભો છે. અર્જુન કે મોટા રહેવા દે, હું એનો મિત્ર છું, મિત્રતાને નાતે પાછા આવ્યા છે. ત્યાં તો સુભદ્રા આવી, દ્રૌપદી આવી. દ્રૌપદીએ કીધું રહેવા દો, શેરડીનો હાંઠો વાગી ગયો હતો ને એ વખતે અંબર કિંમતી ફાડીને એનો પાટો મેં બંધાવ્યો, તેદુની મને ધર્મની બેન માની છે, મારા માટે આવ્યા. સુભદ્રા કે એલી તું તો માની હતી, હું હગ્ગી બેન છું, મારા માટે. ઓલો કે મારા માટે, ઓલી કે મારા. કુંતાજી કે હું રસ્તામાંથી પાછા લઈ આવી મારા માટે. કૃષ્ણને વિચાર આવ્યો કે હમણાં ઘરમાં મહાભારત થાય, એટલે કૃષ્ણ ઊભા થઈને કીધું કે હું તમારા કોઈના માટે નથી આવ્યો. તો બોલે હું આવ્યો છું મારું ભીષ્મ દાદા માટે. દાદાને વચન આપ્યું છે, દર્શન આપવા છે. અને એ વખતે ભીષ્મ દાદા બાણની સૈયા ઉપર સુતાતા, 6 મહિનાથી સુતાતા, ઉત્તરાયણની રાહ જોઈને બેઠા હતા. અને આજ ઉત્તરાયણનો દિવસ હતો, કૃષ્ણને યાદ આવી ગયું. આ બધા સંતો ભીષ્મના દેહને વીંટળાઈને ઉભા છે, અને એમાં ભગવાન આવ્યા, અને એમાં ભીષ્મ દાદાનો ભગવાનનો અંતિમ સંવાદ. પણ કથાને વંદન કરી લઉં. ધર્મરાજને 5 પ્રકારના ધર્મનો ઉપદેશ ભીષ્મ દાદાએ કર્યો છે. દાન ધર્માન, રાજ્ય ધર્માન, મોક્ષ ધર્માન, વિભાગ છ, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાસ વ્યાસ યોગત. 5 પ્રકારના રાજ યુધિષ્ઠિરને ભીષ્મ દાદાએ કર્યો છે. અંતિમ સવાલ ધર્મરાજે કર્યો, મુક્તિ મેળવવા માટે શું કરવું દાદા? અને એ વખતે ભીષ્મ દાદાએ છેલ્લા 2 આ શબ્દ આપ્યા છે, જેને મુક્તિ મેળવવી હોય એને રોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો. જેને મુક્તિ મેળવવી હોય એને મહિમ્ન સ્તોત્રનો રોજ પાઠ કરવો. મહિમ્ન સ્તોત્ર અથવા તો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ, તમને જેમાં રુચિ હોય એમાં સહજમાં મુક્ત થઈ જશો. આ શબ્દો ભીષ્મ દાદાના છે. અને અંતમાં ભીષ્મએ પોતાના પ્રાણ પરમાત્માના ચરણે સમર્પિત કર્યા છે. ઇતિમતિ રૂપ કલ્પિતામ વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્નિ સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષિ યદ ભવ પ્રભાહ ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરક કલાવૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મેન વદ્યા યુધિ દુરગરજો વિધુમ્ર વિશ્વ ક્વચલુલિત શ્રમવાય કલવાલયમ કૃતસ્યે મમ નિશિત શિરે વિવિદ્યમાન ત્વચિ વિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા સપતિ સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોર રથં નિવેશ્ય સ્થિતવતી પરસે નિકાય રક્ષણા. અદ્ભુત સ્તુતિ છે, વિશ્વ સ્તુતિ. સ્વનિગમ પહાય મત પ્રતિજ્ઞા પ્લુતો રથસ્ય ધૃત રથ ચરણ વ્યાયાશ્ચલદ્ગો હરિરિવહંતુ મિભં ગતોત્તરીય. તપને અંતે નિર્મળ બનેલી પોતાની બુદ્ધિરૂપી કન્યા, મતિરૂપ કન્યા પરમાત્માના ચરણે પહેલા ભીષ્મએ સમર્પિત કરી, અને પછી પોતાનો આત્મા પરમાત્માને સમર્પિત કરી દીધો. પ્રભુના ધામમાં ભીષ્મ ગયા. 6 મહિના સુધી કાળને અટકાવીને ભીષ્મ બેઠા હતા. અને કવિઓ કહે કે મૃત્યુને અટકાવવાની તાકાત સાધનામાં છે.